સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવાપુરામાં અશોક સંસ્કાર મંદિરનું કરાયું ઉદ્ઘાટન। બાળકોમાં થશે સંસ્કાર અને રાષ્ટ્રભક્તિનું સિંચન। એમપી શાહ એજ્યુકેશન સોસાયટી કડી સંચાલિત મણિબેન એમપી શાહ મહિલા આર્ટ્સ કોલેજ કડીના એનએસએસ વિભાગ ઉન્નત ભારત અભિયાન અને અમૃત મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉન્નત ભારત અભિયાન અંતર્ગત દત્તક ગામ નવાપુરા તાલુકો કડીમાં ગત રોજ અશોક સંસ્કાર મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એનએસએસ વિભાગની સ્વયંસેવક જાનવી ચૌહાણ બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરશે। આજે બાળકોને રાષ્ટ્ર પ્રત્યે સેવા ભાવના કેળવાય તે માટે રાષ્ટ્રીય ધ્વજનું ને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું। 30 જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આજના આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં અમૃત મંગલ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજર અનિલભાઈ ઓઝા, કાશ્મીરાબેન શાહ, જિગીશાબેન હાજર રહ્યા હતા। સંપૂર્ણ કાર્યક્રમ આચાર્ય શ્રી ડોક્ટર હિનાબેન એમ પટેલના માર્ગદર્શન હેઠળ એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર તરુલતા પટેલ તેમજ સ્વયંસેવકોના સહયોગથી સંપન્ન થયો હતો। હું છું ભાવેશ પરીખ, આપ જોઈ રહ્યા છો સાબર આવાજ ચૂપ બ્યુરો કડી। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નવાપુર ગામ ખાતે એમપી શાહ એજ્યુકેશન સંચાલિત મણિબેન એમપી શાહ મહિલા આર્ટ્સ કોલેજ દ્વારા એનએસ વિભાગના અને અમૃત મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દત્તક લીધેલ ગામ નવાપુરામાં અશોક સંસ્કાર મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।